ખેડૂત મિત્રો, આપણે કલોંજીની વાત કરીએ, મતલબ કે કાળા જીરાની વાત કરીએ તો એ ઓછા પાણીએ ઓછા ખર્ચે આપણને સારો એવો નફો અને સારું એવું વળતર આપે છે. અને આપણે એના ઉપયોગની વાત કરીએ તો આયુર્વેદિક દવા બનાવવામાં અને મસાલા ઉદ્યોગમાં છે એનો વધારે પડતો ઉપયોગ થાય છે. અને આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ ઓછા પાણીએ ઓછા ખર્ચે આપણને સારો એવો નફો આપે છે. અને જ્યારે આપણે એના ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો, તો આપણે મણ દીઠ એના 3 થી 4 હજારનો છે એ ભાવ હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કલોંજીની ખેતી વિશે, એટલે કે કાળા જીરોની ખેતી વિશે. અને એમાં જમીન અને આબોહવા, વાવેતર સમય, આપણે કયા સમયે વાવેતર કરવું જોઈએ, બીજનો દર કેટલો રાખવો જોઈએ, વાવેતર અંતર કેટલું રાખવું, અને ખાસ કરીને જ્યારે આપણે સુકારાના પ્રશ્ન આમાં આપણને અમુક ટાઈમે જોવા મળે તો એના માટે આપણે છે એ બીજ માવજત શેનાથી કરવી, અને ખાસ કરીને કેટલા પિયત આપવા, અને આપણે પાયામાં કયા કયા ખાતરો નાખવા જોઈએ, એ બધા વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે જમીન અને આબોહવાની વાત કરીએ તો આપણે પહેલા જમીનની વાત કરીએ તો આપણી જે જમીનમાં પાણી ભરાવાના પ્રશ્ન ન રહેતા હોય એવી જમીન આ કલોંજીના પાકને વધારે માફક આવે છે. જ્યારે આપણે અને પીએચ ની વાત કરીએ તો ખેડૂત મિત્રો, તમારી જમીનની પીએચ નોર્મલ 5 થી લઈને 8.5 આજુબાજુ હોય તો આ કલોંજીના પાકને છે એ સારામાં સારી માફક આવે છે. જ્યારે આપણે આબોહવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો, કલોંજીના પાકને ઠંડુ હવામાન હોય એ વધારે માફક આવે છે. પણ જ્યારે આપણે એનું વાવેતર કરતા હોય ત્યારે તાપમાન 20 થી 25 ડિગ્રી આજુબાજુનું હોય તો આપણને છે ઉગાવો સારો જોવા મળે છે. અને જ્યારે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે કલોંજીના પાકને થોડુંક ઠંડુ વાતાવરણ હોય એ વધારે માફક આવે છે. અને ખેડૂત મિત્રો, જ્યારે પાકવાની અવસ્થા હોય અથવા દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે થોડું ગરમ વાતાવરણ છે એ કલોંજીના પાકને જોતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ થઈ કે ભાઈ કલોંજીના પાકને જમીન અને આબોહવા કેવી જોઈએ. જ્યારે આપણે ખેડૂત મિત્રો વાવેતર સમયની વાત કરીએ તો આમ તો કલોંજીનું વાવેતર આપણે સપ્ટેમ્બર થી લઈને નવેમ્બર સુધી કરી શકે છે. પણ જ્યારે થોડીક ઠંડીનું ચાલુ થાય, મતલબ કે આ ઓક્ટોબરનું છેલ્લું પખવાડિયું હોય અને નવેમ્બરનું પહેલું પખવાડિયું હોય તો એ સમયે વાવેતર કરવામાં આવે તો આપણે સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ છીએ. અને ખેડૂત મિત્રો, બીજ દરની વાત કરીએ તો આપણે એકર દીઠ 3 થી 4 કિલો બીજ છે, બીજનો દર આપણે રાખવો જોઈએ. અને ખેડૂત મિત્રો, વીઘા દીઠ વાત કરીએ તો 1.5 થી લઈને 1.25 કિલો આજુબાજુ આપણે બીજનો દર રાખવો જોઈએ. આમાં પણ ખેડૂત મિત્રો, આપણે કેટલા અંતરે એનું વાવેતર કરીએ છીએ એના પ્રમાણમાં આપણો બીજનો દર છે એમાં ઘટાડો અને વધારો જોવા મળતો હોય છે. જ્યારે હવે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ આપણે વાવેતર અંતર છે એ આપણે કેટલું રાખવું જોઈએ, તો ખેડૂત મિત્રો આપણે બે રીતના આનું વાવેતર કરતા હોય છે. હારથી પણ વાવેતર કરતા હોય અને આપણે પૂંખીને પણ વાવેતર કરતા હોય. પણ ખાસ કરીને આપણે આનું છે હારથી વાવેતર કરવું જોઈએ. અને બે હાર વચ્ચેનું અંતર છે એ 30 સેન્ટીમીટર, એટલે કે 30 બાય 15 સેન્ટીમીટરનું છે. બે હાર વચ્ચેનું 30 સેન્ટીમીટર અને છોડ વચ્ચેનું 15 સેન્ટીમીટરનું છે એ અંતર આપણે જાળવવું જોઈએ. જ્યારે આપણે ઊંડાઈની વાત કરીએ ખેડૂત મિત્રો તો 1.5 થી 2 સેન્ટીમીટર થી નીચે આપણે વાવેતર ન કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, અને આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણે બીજ માવજત, ઘણી વાર કેવું થાય કે ભાઈ આપણે પહેલા વાત કરી કે ભાઈ જે જમીનમાં પાણી ભરાવાના પ્રશ્ન ન રહેતા હોય એવી જમીન કલોંજીના પાકને વધારે માફક આવે છે. પણ ઘણીવાર પાણી વધારે ભરાઈ રહે અને સુકારા જેવા આપણને પ્રશ્ન જોવા મળે અમુક વાર, તો આપણે એની બીજ માવજત કરવી છે એ ખૂબ જ અગત્યની છે. તો એમાં તમે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે
એનો પણ તમે બીજ માવજત કરી શકો છો. અને ટ્રાયકોડર્મા જે વીરીડી આવે છે, ટ્રાયકોડર્મા વીરીડી, એનો પણ તમે 10 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ એની છે એ બીજ માવજત કરી શકો છો. તો આપણે જ્યારે આનાથી બીજ માવજત કરીએ ત્યારે આપણને સુકારા સામે સારું નિયંત્રણ છે એ જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો આપણે પિયતની વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે વાવેતર કરીએ એના પછી તરત જ આપણે એને હળવું પિયત આપવું જોઈએ. અને બીજા પિયતની વાત કરીએ તો એના 6 થી 7 દિવસ પછી, અને ત્રીજા પિયતની ખેડૂત મિત્રો વાત કરીએ તો 15 થી 20 દિવસ પછી આપણે ત્રીજું પિયત છે એ આપવું જોઈએ. અને ખાસ કરીને એ પછી 12 થી 15 દિવસના અંતરાળ મુજબ આપણે કલોંજીના પાકને પિયત આપવા જોઈએ. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે ફૂલ અવસ્થા હોય, જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે પિયત આપવું છે એ ખૂબ જ અગત્યનું છે. અને આપણે ખેડૂત મિત્રો ફૂલ અવસ્થાની વાત કરીએ તો આમાં અલગ અલગ વેરાયટી પ્રમાણે 80 થી 100 દિવસ આજુબાજુ છે એમાં ફૂલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. અને પાકવાના દિવસોની વાત કરીએ તો 130 થી લઈને 150 દિવસની અંદર આપણે કલોંજીનો પાક છે એ પાકી જતો હોય છે. અને ખેડૂત મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો આપણે એકર દીઠ, અઢી વીઘા દીઠ આપણે યુરિયા 35 કિલો, જે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે એ 115 કિલો, અને જે મ્યુરેટો પોટાશ જે 0060 આવે છે એ 16 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ. આ બંને છે એ આપણે પાયામાં નાખવાના છે, સિંગલ સુપર ફોસ્ફેટ અને પોટાશ. જ્યારે આપણે યુરિયાની વાત કરીએ તો યુરિયાનો જે ત્રીજો ભાગ છે એટલે 10 થી 12 કિલો આપણે પાયામાં આપવાનું છે. એની પછીનું આપણે 30 દિવસ પછી અને જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે એ બે તબક્કામાં આપણો જે વધેલો યુરિયા છે, માન લો કે 10-12 કિલો 10-12 કિલો, આપણે 10-12 કિલો છે એ 30 દિવસે અને બાકીનું જે છે એ 60 દિવસે આપવાનું છે, અથવા જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપવાનું છે. અને ખેડૂત મિત્રો આપણે જેમ વાત કરી કે ભાઈ આ જે પાયામાં ખાતરો છે, પાયાના ખાતરો એ આપણે આપવા જોઈએ, અથવા આની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટની જગ્યાએ આપણે ડીએપી નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ જો આપણે ડીએપી નો ઉપયોગ કરીએ તો આપણે અલગથી 8 થી 10 કિલો પ્રતિ એકર મુજબ આપણે ફાડા સલ્ફર છે એ આપવું જોઈએ. પણ જ્યારે આપણે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરીએ તો ત્યારે એમાં ફોસ્ફરસની સાથે આપણને સલ્ફર પણ જોવા મળે છે. અને ખેડૂત મિત્રો છેલ્લે વાત કરી કે ભાઈ આપણે પાકવાના દિવસો, આજે કલોંજીનો પાક છે એ 130 થી લઈને 150 દિવસની અંદર છે એ પાકી જતો હોય છે. તો ખેડૂત મિત્રો આ થઈ કાળજીરું અથવા કલોંજીની ખેતી પદ્ધતિ, જેમાં આપણે જમીન કેવી હોવી જોઈએ, આબોહવા કલોંજીના પાકને કેવી માફક આવે છે, આપણે વાવેતર અંતર કેટલું રાખવું, બીજનો દર કેટલો રાખવો, બીજ માવજત શેનાથી કરવી, પિયત કેટલા આપવા, અને આપણે પાયામાં છે એ કયા કયા અગત્યના એવા ખાતરો છે એ આપણે નાખવા જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.